હેલો ગાય, સ્વાગત છે આપણું નવા વ્લોગમાં। તો આજે રીવુનો બર્થડે છે ને આજે બહાર જવાના છે, તો જુઓ ક્યાં જઈશું। ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ। તમે એન્ટર થશો એટલે જો આવો એનો એન્ટ્રન્સ છે। અને સારામાં સારી વાત એ છે જો બધે ડસ્ટબિન છે, એ પણ જો આ બે કલરની વાદળી અને લીલી ની અંદર આવો એટલે જો સૌથી પહેલા તમને ડમ્પર જોવા મળશે, જે તમે ક્યારે નથી જોયું એ વસ્તુ જોવા મળશે। જો આ રીતે બધા બોર્ડ લગાવેલા છે। આ કાળું હંસ છે, જે કળિયુગનું છે, કાલા હંસ, એના બચ્ચા જો આ છે દીપડીના છે। સારી વસ્તુ છે તો અહીંયા આ છે જો બહુ સ્ટેશન છે પણ અહીંયા આવતી નથી। उसकी माँ काटना સૌથી સારી વસ્તુ અહીંયા ટોયલેટ છે, જ્યાં જાવ હા ને જો અહીંયા આવી ગયું છે કાંઈક, શું છે ટાઈગર છે। ઓ માય ગોડ, ઇધર વાઘ હે। હેલો વાઘભાઈ, લઉં અહીંથી આમ લઈ લો, આવતું નથી ને તરામાં। જો અહીંયા આગળ વાઘ સીધો છે, આપણે આગળનો જો અને જો ટાઈગર આવ્યો છે, ટાઈગર નહીં આ શું કહેવાય, દીપડો છે, દીપડો છે, દીપડો આવલો છે। હા દીપડા, જો દીપડો આવી ગયો છે, દીપડો પીપી કરે છે। દીપડો વાઘ ને જોઈ શકો છો। હવે આ બીજો વાઘ આવી ગયો છે, પેલો વ્હાઈટ હતો, આ ગામડાનો વાઘ આવ્યો છે, ઓલો ધોળો હતો ને આ કારો આવ્યો। જો વાઘ બેસી ગયો, નથી વાઘ છે। ચડી જા ઉપર, ચડી જા ઉપર, ચડી જા, બસ બસ। ન્યાય ને કુદાકો મારી નામ જવું એટલે અને બહાર નીકળવું હોય ને। ફાઇનલી જુઓ નાસ્તો, સૂકો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે। અને જો આટલો બધું માણસો છે, અને હું કહું તો અહીંયા કપલ પણ આવ્યા હતા, પણ આપણને જોયા એટલે મોઢા હંટાડી દીધા છે। હવે જોઈએ કોણ આવે છે। અને જો સિંહ આવી ગયું છે,
રીચ છે રીચ. અંદર વહી ગયો. એક તો આડશું જેમ પડ્યું છે, બીજું એમ હશે. પાણી પીડવી દો. હા પાણી પીડવી દો. એમને પડ્યું હોલતું નથી, બીક નહીં લાગે? મને કહેજો. અરે વાહ, શું છે અહીંયા? ક્યાં છે? હા રહ્યું અંદર છે. કેટલું અંદર હે, આમ જો ખબર ન પડે. મંગલ પાંડે ભાઈ નો. મંગળ નો આવે. ઓ યાર દૂર રહ્યો ને, મને એને જોઈને જ બીક લાગે છે. આગળ આગળ જાવ. ઉભી રહે. આલાન ઉપર ચડાવી પકડ. ગોરે છે ઓ ભાઈ. લે તું સર ફોટો પાડવા આવ્યો છે. ઓય આ મરી જા હાલ હવે. ઘર ભેગું થા. જોયું દે, જોયું જોયું દે. हाँ यार बात देखा જો એક પગે ઉભું રહ્યું છે. ભક્તિ કરે. કેવું ઊભું છે કા એને પેલી જો ને એકાગ્રતા કેટલી સ્ટ્રોંગ છે. જો એ કેવું ઊભું છે, જો એની ક્લાસ લીધી હશે હમણાં કોઈ, એમ લાગે. અહીંયા જો ઉપરથી આ ગોબરો બહુ વાસ બહુ આવે આને કા. કેટલા બધા છે સામે રહ્યું જો જો બોલે. હા એ બા ઓ બા કે
બેબી ફટાફટ એ બી આ ટીપો આવ્યો ઈપો જો ઈપો જો એ ઈપો ઈપો આ શું છે હિપ્પો ઈપો જો નમ કરે છે ઈપો ઈપો કે ઈપો શું ખાય છે જો જો આ રીવું અમારો હિપ્પો જોઈ છે ઈપો આ તો એને બા દાદાને કહેવાનો ટોપિક વધી ગયો કા ઈપો છે શું છે નામ નામ ને ઈપો અને કાન કેવો હલે છે જો જો યસ અને જો હરણ આવી ગયા છે જો આવું જોઈ જો જોઈ જા અમે એ નો યમ યમ ખાય બધાને યમ યમ દેવાનું वॉशिंग मशीन हाल वॉशिंग मशीन में ली लेंगे સિંગ વાલા હા અમને કેટલું ઠંડક મારે આ પક્ષી પ્રાણી કા ચલો દેખ હા તીતીને શું કરવાનું ઓલા તીતીને ઓ છોકરા આ તીતીને ક્યાં બેસાડવાનું હાથમાં મમ્માને ક્યાં આપવાનું આમાં આપવાનું તીતી ક્યાં બેસે આમાં પપ્પાના હાથમાં બેઠું હતું ને તો સિંહ અત્યારે બોલ્યો મમ્મા કા
છે કે મોર ને લગતો એના પીસ તો નહીં મોર પીસ તો નહીં તમે એમ કરો આને પણ ગૌડે નહીં એની કલકી કેવી છે તમે એમ કરો જો કેવું હાલે છે જો આમ છે એક ઉપર બેઠું જો પાછું આવ્યું દીકરી હશે બે આનું બળતું તો આ એમ કરતા બહાર પક્ષી આંટા મારે. ઉતરી જવા ફિનિશ થઈ હશે? મોર જોવાનું છે હાલ મોર તો મોર કરતા જ બહાર પક્ષી બીજા આંટા મારે એટલે જો મોર આવી. ઉભો રહેવો મારે લેસ બાંધી આના પીછા અલગ છે કા જો પડ્યા છે એક પીછી લેવા છે તો ગાઈસ શૂટિંગ શરૂ છે હા તમારું મોઢું નથી દેખાતું હવે. હા તો ગાઈસ હવે આપણે ચિડિયાઘરનો ટૂર પૂરો થઈ ગયો છે અને રિવ્યુમાં આપણે એક જ વસ્તુ કહીશું કે અહીંયા બધા ગાડીઓ લઈને અંદર આવે છે એ લોકો બહુ નડે છે કેમ કે ટ્રક આવે છે અને ખાસ પ્લાસ્ટિક બહુ જ યુઝ થાય છે. જો કે અમારી પાસેથી થેલીઓ કઢાઈ નાખી હતી પણ અહીંયા આગળ શું છે બધા લઈને સંતાડીને લઈને આવે છે. એ આવવાની કાંઈ જરૂર નથી. તો હવે મળીએ આપણે ઘરે જઈને બ્લોગ આપણે એન્ડ કરીશું. હવે આપણે કંઈક ખાવા જઈશું. ભૂખ લાગી ગઈ છે. લગભગ 3 થી 4 કિલોમીટર ચાલી ગયા છીએ અને હવે આપણે જઈશું ઘર તરફ. હવે ટૂર પૂરો થઈ ગયો છે. ચાલો તો જો હું રહું દેખાડું તો આ ટાઈપનો રસ્તો છે. ગાઈસ અહીંયા એક જ વસ્તુની ખોટ છે. હા જો ભાઈ અહીંયા દીધી છે પણ કહેવાય કે કેન્ટીન કેવું કાંઈ છે નહીં. એટલે જો તમે આવતા હોય આ ઉનાળામાં તો 10 થી હા જોઈ ભાઈ તો તમે આવતા હોય તો ઉનાળામાં 10 થી 15 પાણીના બાટલા ખાવાનું બધું લઈને આવજો. કેમ કે અહીંયા આગળ ચાલવાનું તો છે આપણે જોવું એટલે ચાલવું પડે પણ પાણી કે કોઈ વસ્તુ છે નહીં. હાલમાં બધું રિનોવેશનમાં છે જેથી બધું લઈને આવવું આપણો રિવ્યુ છે. હા બુવા ભાઈ બધું લઈને આવવું બરાબર છે. હવે આપણે બહાર નીકળીએ પછી કંઈક નાસ્તો કરવા માટે જઈશું. આપણે બહાર જઈએ બરાબર. મળીએ થોડી વાર માટે બન્યા રહેજો આપણે આપણા વ્લોગમાં. ની બર્થડે કેક કટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો પ્રિપેરેશન ખૂબ જોરમાં છે. બા તૈયાર થઈ ગયા છે અને બાપાનું જો ઓલવેઝ બટન ખુલ્લું છે. હા ને જુઓ અને જુઓ ઓ વાહ તો સેલિબ્રેશન કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ઉભા લો. ચલો રીવભાઈ હાલો આમાં ફૂંક મારો. આમ ફૂંક મારો અહીંયા કઈ આમાં હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ રીવાંશ હેપી બર્થડે ટુ યુ. આ છોકરો તેનું એનું જ કરે ભાઈ. એ હજી આ ચલ હવે હાથમાં લઈને દાદાને ખવડાવો. ઉમરે પપ્પાઈ ચપ્પુ ખાવા તૈયાર છે.
એ ચેરી નહીં આપતા એને, કેમ? ચોકલેટ આપો. ચોકલેટ નો અપાય છે, એ ફ્રૂટ કહેવાય. ચાલો હવે અહીંયા આવો. હવે જાવ, હવે દાદાને ને બાને પેલા. ચલો જોજે રસ્તામાં પગાડજે, ખાઈ નહીં જાતો. ચાલો બા બા દાદા. શું કરે છે ને આપો તો. ઈ ખાઈ લો જાય. ફોટો લેજો તો. બાના મોઢામાં મોઢામાં કીધો. જો. એ આ દાદા દાદાને. હા. હવે એને મૂકી દો. હવે શું કરે છે? જો બર્થડે બોય કેક ખાઈ લીધી છે. મારા દીકરા હાલો હવે આપણે કરીએ. લાવો. જો આ કેકમાં કાણું પડી ગયું. મારો દીકરો ઈ એનું દાદા ફોટો પાડો. હા જો જો હજી તો ખાઈ ધીરે ત્યાં ખખલી ગયું. મમ્મા ખવડાવે મમ્મા. સારું લે કઈ છે જ નહીં આમાં. થોડી દે હો. લો હેપી બર્થડે રીવુ. હાલો આ બાજુ કરો. દીવો હા પપ્પા ને હવે અમને જ ખવડાવ. મમ્મા પપ્પા પપ્પા મમ્મા ને દે. આ આ શું કરે છે જોવા દે ને. મમ્માને આપો મોઢામાં. આજી મોડા મૂકી દીધી. ઉભો રે હવે પપ્પા. પપ્પાનું કેવું ધ્યાન રાખે જો આમ જો કરો ને ઈ બર્ગર લઈ. ઈ નહીં આ પપ્પા. આ પપ્પા હારી શું નડી એવી નથી. પપ્પાને પપ્પા તો એમના માટે કેટલો મોટો પીસ ઉપાડ્યો છે. આખો મોડા મૂકી દીધી. રીવુ તાળી પાડો. મને તો ખબર આવે બેટા. ના નડે એવી નથી. હવે શું કરવાનું? શું કરે છે? જીવી દા પાડે. લો ખાઈ જા હવે ખાઈ જા. એ કાપીને ખવાય એમ ન ખવાય. કાપી દે. હાલ બેસા અહીંયા બાની બાજુમાં બેસા, બધાને કેક આપી દે. હાલો બેઠો ભાઈ જા. બેઠો ભાઈ. હાલ બેસા બેટા અહીંયા. ન કરે કાના આપણે આપો છો આપે એ હેપી બર્થડે. આ અડધી કેક મૂકી પેલા. યો હમણાં બધા ખાઈ જાવ.